એક શહેરને બગાડવામાં મોટામાં મોટો હાથ એક નેતાનું હોય છે, એક શહેરને સુધારવામાં મોટામાં મોટો હાથ નેતાનું હોય છે. પણ જૂનાગઢ શહેરની અત્યારે હાલત એવી છે કે જાણે જૂનાગઢ મનપાના 5 પદાધિકારીઓ જૂનાગઢની હાલત બગાડવા માટે જ બેઠા હોય. જ્યારે ઉનાળો હતો ત્યારે એસીની ઠંડકમાં બેઠા હતા, પણ જેમ વરસાદ ચાલુ થયો અને લોકો ખાડામાં પડવા લાગ્યા તો તેની મુલાકાત માટે હોસ્પિટલમાં જવા લાગ્યા. વિગતે વાત કરીએ તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું લોકેશ પોપટાણી, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે એ વિસ્તારની અંદર છીએ જ્યાંના ટેક્સના પૈસાથી અહીંના અધિકારીઓને ઘરે રોટલા આવે છે અને અહીંના મતના કારણે પદાધિકારીઓને એસી ગાડી આવે છે. તમારે જૂનાગઢ મનપાની અંદર પદાધિકારીને મળવું હોય તો તમારે આ ખાડામાં પડવું પડશે. આ ખાડો દેખાય છે, આ ખાડામાં તમે પડશો એટલે જૂનાગઢના ડેપ્યુટી મેયર તમને દવાખાને મળવા આવશે. અન્યથા તમે ગમે એટલી રજૂઆત કરવા જાશો, પદાધિકારી તમને મળશે નહીં. આજે આપણે જૂનાગઢના વિસ્તારની અંદર છીએ. અહીંની હાલત જો પ્રી મોન્સૂનની કામગીરી જો પહેલેથી થતી હોત તો હું કેમેરામેનને કહીશ કે પહેલાં તો અહીંયા દ્રશ્ય બતાડે. જો પ્રી મોન્સૂનની કામગીરી થતી હોત તો આ પરિસ્થિતિ ન હોત, જૂનાગઢના લોકો ખાડામાં પડતા ન હોત. પદાધિકારી તે તમને મળવા આવે છે, તમે આ ખાડામાં પડો અને તમે દવાખાનામાં જાઓ. અન્યથા તમે તેને મળવા માટે સરકારી કચેરીએ જાઓ તો તેમને મળશે નહીં. આ જૂનાગઢની દુર્દશા જો. આ જેમ વરસાદ પડે તેવી રીતે તેમને યાદ આવે કે અમને કાંઈ કામ કરવાનું બાકી રહી ગયું છે. અવારનવાર અધિકારીઓની ગાડી ગાંધીનગર ચાલી જતી હોય છે, પણ ગાંધીનગર જતા પદાધિકારીને કદાચ ખબર નહીં હશે કે ગાંધીનગરના રસ્તા કેવા છે. જૂનાગઢ અત્યારે બે પ્રકારમાં બટાયેલું છે. જ્યાં ધનિક લોકો રહે છે, જ્યાં પદાધિકારી રહે છે, જ્યાં અધિકારી રહે છે તે વિસ્તારમાં એ ખાડો નથી પડતો, પણ જ્યાંથી મત આવે છે, જ્યાંથી ટેક્સના પૈસા આવે છે એની પરિસ્થિતિ અત્યારે હા છે. લલિત પરસાણા, વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જૂનાગઢ. આપણે જોઈએ કે 1.5 વર્ષથી આ ભાજપની નવી બોડીની રચના થઈ છે. પદાધિકારીઓ નવી ગાડીઓ લઈ લીધી છે, નવી ચેમ્બરો બનાવે છે. 1.5 વર્ષમાં આ કામ તો કર્યું, પરંતુ આપણે જોઈએ કે જનતા જે છે એ કેટલી મુશ્કેલીમાં, જે કરોડો રૂપિયા ટેક્સ ભરે છે અને એ ટેક્સનું આયોજન ત્યાં બેઠા 5 પદાધિકારી કરે છે, ઠરાવ કરે છે, રોડ રસ્તા બનાવવાના હોય છે, પાણીની સુવિધા, પ્રાથમિક સુવિધા આપવાની હોય છે. હમણાં જ આપણે જોઈએ કે એક જે વાહન ચાલક હતો એ ખાડામાં એમનું જે થયું હતું અકસ્માત થયો અને બહુ ગંભીર ઇજાઓ થઈ. ત્યારે તમામ હોસ્પિટલે મળવા ગયા હતા. ત્યારે પદાધિકારી આપણે જોઈએ કે 5 વર્ષ ઓફિસે નથી દેખાતા, પરંતુ કોક ખાડામાં પડે ત્યારબાદ અકસ્માત થાય, એમને ગંભીર ઇજાઓ થાય તો એમને તાત્કાલિક મળી જાય છે. એટલે હવે લોકોમાં એવો પ્રશ્ન થવા માંડ્યો છે, મને પણ ઘણા બધા કહે છે કે હવે હું અકસ્માત થશે તો જ આ લોકો કામગીરી પણ કરશે અને એમને મળવા પણ આવશે. ત્યાં સુધી આ લોકો શું એસી ચેમ્બરો અને નવી ઓફિસોમાં જ રહેશે, જ્યાં અમારા પૈસા અમે ટેક્સના ભરીએ છીએ, તો એમનો શું આ લોકો વેડફાટ જ કરશે? પોતાની માટે કરશે કે અમારા માટે? આ તમામ જે જૂનાગઢની જનતા છે ને આવા પ્રશ્નો થાય છે અને આ લોકો હાવ નાક વગરના થઈ ગયા છે કે એમને જાણે નાક જ ન હોય, કે ગમે એટલી ફરિયાદ કરો, ગમે એ તમે એને ટકોર કરો, પરંતુ કોઈ વાત ધ્યાનમાં નથી લેતા. માત્ર ને માત્ર જૂનાગઢની જનતા અત્યારે રામ ભરોસે છે. એ લોકો ખાડામાં પડે છે, કીચડમાં પડે છે. અત્યારે ચારે બાજુ હાલત એટલી ખરાબ છે. કરોડો રૂપિયા જનતા ટેક્સ ભરે છે, સરકારે એવડા રૂપિયા આપ્યા છે, તો શા માટે આટલી બધી જનતા દુઃખી છે?